આવજો, નવું ગણકુવો જોયો, બહુ મજા આવી હશે તમને. ઇતિહાસ પણ જાણ્યો ગાઈડ સાગરથી. ને હવે આપણે પહોંચી ક્યાં ગયા છે? અનાજના ભંડાર જોવા છે. કે રાજાશાહી વખતની અંદર જે અનાજના ભંડાર હતા તે આપણે અનાજના ભંડાર છે જોવા આવી ગયા છે. પણ પહેલા આપણે ગાઈડ સાગરથી અનાજના ભંડાર વિશેનો જે ઇતિહાસ છે, જે માહિતી છે એ જાણશું, ઇતિહાસ એનો લેશું ને પછી આપણે ભંડાર બધા વિવસને બતાવશું. તો ચાલો ભાઈ, આપણે ઇતિહાસ બધા માટે ગોઠવાઈ જાઓ, બધા ગોઠવાઈ જાઓ. ચાલો આપણો બધું ગ્રુપ ગોઠવાઈ જાઓ. આ જગ્યા ઉપર અનાજના સ્ટોરેજ છે. આપણે અત્યારે એલ્યુમિનિયમની કોઠીઓ ટેન્ક રાખીએ છીએ 12 મહિના માટે. એ સમયમાં અનાજના કોઠારો છે, જમીનની અંદર ટેન્ક બનાવેલા. ટેન્ક છે ટોટલી 13. એની અંદરના ભાગમાં નીમ પત્તા, કડવી ઔષધિઓ રાખી અનાજનો સ્ટોક કરતા. નીમ પત્તા એટલે અનાજ બગડે નહીં, ખરાબ ન થાય. અત્યારે આપણે ગઈઢા માણસો ઘઉંની અંદર નીમ પત્તા નાખે છે, પણ ત્યાં બારીક પાવડર, ગોળીયું ને એવું બધું આવી ગયું. આની અંદરના ભાગમાં નીમ પત્તા, ઔષધિઓ, પછી રાખે અનાજ, એની ઉપર પાછા નીમ પત્તા. નીમના જે ઝાડ હોય એને કટ કરી એની ઉપર ઝાકણો કરે, ઉપર ગાયના ગોબરનું લેપિંગ કરે. અને ઉપરના ભાગમાં ટેન્ટ ટાઈપના એ વખતમાં ઝૂંપડા ટાઈપના મકાનો હતા. વરસાદનું પાણી પડે ઉપરથી જતું રહે. પુરાતન વિભાગે બધું કાઢી નાખ્યું. અત્યારે કોઈ યુઝ છે નહીં. પહેલાં ડી પાણી વધારે હતી, વિપુલ પ્રમાણમાંની અંદર અનાજનો સ્ટોક રહેતો. હાલમાં અત્યારે કોઈ યુઝ નથી. અત્યારે ઊંડાઈ છે 5 થી 10 ફૂટ. અત્યારે કોઈ યુઝ છે નહીં. આ કિલ્લાનો રાજા રાખેંગર અને પાટણના રાજા સિદ્ધરાજની લડાઈ ચાલી રાણીને લેવા માટે આમાંથી 12 વર્ષનો અનાજ કિલ્લાને સેનાને ખવડાવેલું. આમાંથી સમાપ્ત થયું એટલે સગા ભાણેજને 12 અનાજ લેવા મોકલેલા. લાલચમાં આવી અહીંના રાજા સગા મામાને યુદ્ધમાં મરાવે. પછી 2 ભાણેજ કહે છે કે હવે કિલ્લાનું રાજપાટ અમને આપો. તો પાટણનો રાજા કે તમે તમારા સગા મામાના ના થયા તો મારા શું થવાના છો? બેયને કહે છે ચાલો તમને ઇનામ દઉં. એ વખતમાં રાજા મૃત્યુદંડની સજા આપતા. કેવી રીતે કે કિલ્લાનો બોર્ડર એરિયો છે 5 કિલોમીટરનો, એની ઉપર એક વિન્ડો ગોઠવી છે, એને કહેવામાં આવે છે ધક્કાબારી. મૃત્યુદંડની સજા રાજા સમયમાં ત્યાંથી આપતા. બંને માણસને બોર્ડર ઉપરથી ધક્કો મારી દે છે કે આ લ્યો તમારું ઇનામ, કે મેં તમને લાલચ આપી, તમે તમારા સગા મામાને મરાવેલા, કાલ કોઈ બીજો રાજા આવે તમે મને પણ મારી નાખો. એટલે છેલ્લે પિક્ચર ધી એન્ડ થઈ ગયું. તો છેલ્લે કોઈના હાથમાં કાંઈ એવું નહીં. તો આ તો આપણે મસ્ત કે રાજાના જૂના એકદમ પૌરાણિક જે અન્નના ભંડારો હતા એનો ઇતિહાસ આપણે ગાઈડથી બધું જાણ્યું. અને હવે આપણે બતાવું તમને એનો સીન. પહેલાં બહારથી સીન બતાવું છું. આ બધો બહારથી સીન છે આખો. જો આ મોટો સેટ ત્યાંથી કરી અને અહીં સુધી હતો. અને હવે આપણે ઉપરથી હું તમને સીન બતાવું કે જો આ આપણે આખો આની અંદર અનાજનો સંગ્રહ કરતા. આવી રીતના આખો અન્નનો. ચાલો આ છે આખો ભંડાર અંદરનો તમને સીન છે બધો, કે આની અંદર આ ગોડામ હતા અને ઉપર કાચ ફિટ કરી દીધા છે. આ તો અંદર હજી કેટલું બધું છે ઊંડું. એટલે તમને બધાને જોવા મળ્યું હશે. આ કાચ છે એનાથી પણ એનાથી આટલું ને એટલું અંદર હજી છે. અને બહુ મોટા અનાજનામાં હજારો મણના મોટે અનાજ સંગ્રહ કરી શકે રાજાશાહી વખતમાં. એવા મોટા કોઠારો છે. તો હજી આગળ વિડીયોમાં જોજો, હજી હું તમને બતાવીશ. હજી ઘણું બધું છે, તો ખાસ જોજો મિત્રો. આ બધું ઐતિહાસિક છે અને જોવાલાયક છે. મિત્રો આપણે ઇતિહાસ ને એ બધું તો જાણ્યું ઘણું બધું, પણ એક અલગ જ કંઈક વાક્ય જોવા મળ્યું છે આપણે ઉપરકોટની અંદર. અને મને એમ થયું કે આપણા વ્યુઅર્સને બધાને બતાવીએ. તો જૂનવાણી આપણે ઓલું ટમેટું ગાતા ને બોલતા ને એનો કાંઈક છે, તો ખાસ બતાવું તમને. ખાવ જો અહીંયા શું લખેલું છે? ટમેટું યાદ છે, હાલો જોઈ લઈએ. જો એમ છે ટમેટું યાદ છે, હાલો જોઈ લઈએ નિકાસ. તો મિત્રો આ પણ એક બહુ સારી વસ્તુ છે. અને જોવા મળ્યું તેમ થયું કે હાલો સીન લઉં ને બધા વ્યુઅર્સને બતાવું. તો જોરદાર છે ને ખૂબ મજા આવી. એટલે એવું છે બધું. અને જો અહીંયા પૂરું લખ્યું છે. અહીંયા શું લખ્યું છે? ટમેટું ઘી ગોળ ખાતું તું, નદીએ નાવા જતું તું. હા, જો તમને હજુ પણ યાદ છે તો 10 માર્ક્સ મેળવવાની ખુશીમાં બેલ વગાડો. વાહ, ખૂબ સરસ. આવું મજા આવી ગઈ કા બધું આવું જૂનવાણી બધું વાંચીને. મિત્રો ટમેટાવાળું જોયું. હવે અહીંયા કંઈક આવ્યું. અહીં શું છે તમે વાંચ્યું?
મામાનું ઘર કેટલે દીવો બળે એટલે દીવો તો મેં દીઠો મામો લાગે મીઠો. વાહ મસ્ત છે ને ભાઈ. નીચે શું લખ્યું? ઈ જ માં લખ્યું હતું ઈ કે જો તમને હજુ પણ આ યાદ છે તો 10 માર્ક મેળવવાની ખુશીમાં બેલ વગાડો. તો હજી આવી એક બે મસ્ત છે તો બધાને વચાવીએ અને બતાવીએ. મિત્રો અહીંયા તો ભૂલભલૈયા છે ને અમારા માનસીબેન માંડ્યા રમવા. તો માનસીબેન આ શું છે ભૂલભલૈયામાં? વાહ ભૂલભુલૈયા છે. આમાંથી રસ્તો ગોતવાનો છે ને માનસીબેને રસ્તો ગોતી લીધો છે અને મસ્ત મસ્ત બહાર નીકળી ગયા. ખૂબ સરસ માનસીબેન. તો મિત્રો ભૂલભુલામણી જોઈ માનસીબેને રસ્તો પણ ગોતી લીધો. ખૂબ મજા આવી. અને હજી માનસી ને એના મમ્મી જો અહીંયા વરી આવી ગયા છે. શું છે? એક બિલાડી જાડી તેણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ, તળાવમાં તો તરવા ગઈ, તળાવમાં હતો મગર, બિલીને આવ્યા ચક્કર, સાડી છેડો છૂટી ગયો, મગરના બિલીને ખાઈ ગયો. મગર બિલીને ખાઈ ગયો. વાહ રે વાહ. જમાવો. તાળી પાડો, તાળી પાડો. બેલ વગાડો. શું છે હવે કાંઈ નવીન છે? હા આ વાક્ય જોરદાર છે. આપણે ઝીણકા હતા ને આવું બધું બહુ બોલતા ને રમતા. તો અડકા દડકા દહીં દડુકા શ્રાવણ ગાજે પીલું પાકે, ફૂલ મૂલ ધતુરાનું ફૂલ, સાકર શેરડી ખાંડ ને ખજૂર. વાહ. ગેમ રમવાની તમારા માટે એમ ને? જમ્પ કરી અને જો તમે હજી યાદ હોય તો બેલ વગાડો. જો આ મસ્ત એક રમત છે અને રમે છે તો ચાલો આપણે જોઈએ. વાહ માનસીબેન. જેવા મારા વાહ એમ નહીં વાહ. વાહ ખૂબ સરસ. આ કંઈક જમાવટ અલગ છે હો ભાઈ આ બધી ગેમોની. નો ચીટિંગ મારે ઠેકડો મરાય ને. ના એમ ના લે અહીંથી ઠેકડા મારીને કરવાનું છે. 2 કિલો ઉતારીને જવાનું હા તો આવી કંઈક નો ચીટિંગ કેમ છે? વાહ મસ્ત પૂરી કરી હો તમે. આયા છે. હજી એક કંઈક નવું આવી ગયું છે. હાલો સાંભળો સાંભળો. શું સંભળાવશો? હાથી ભાઈ તો જાડા લાગે મોટા પાડા, આગળ લટકે લાંબી સૂંઢ પાછળ ટૂંકી પૂંછ. વાહ સરસ વાક્ય. અને જોરદાર. આને યાદ હોય તો તાળી પાડો. ખૂબ સરસ. ચાલો આગળ હજી જોઈએ. એકાદું છે હો. આ છે ને મેન અને ખાસ વાક્ય છે કે જો તમને ગુજરાતી સંસ્કૃતિ પર ગર્વ છે તો તમે 50 માર્ક મેળવવાની ખુશીમાં બેલ વગાડો. ખૂબ ગર્વ છે ખૂબ. વાહ ખૂબ સરસ. જો ભાઈ કંઈક નવી ગેમ છે અને પ્રણવભાઈ આપણે મસ્ત જમ્પવાળી ગેમ છે તો કંઈક જમ્પ કરીને બતાવશે. તો આપણે છે ને જોઈએ કે પ્રણવભાઈ કઈ રીતે આ ગેમ જમ્પ કરીને બતાવે. તો આવે છે સામેથી પ્રણવભાઈ. હવે હા ભાઈ હાલો જોઈએ આપણે કેવો જમ્પ કરે છે પ્રણવભાઈ. ચાલો આવી જાઓ પ્રણવભાઈ. બતાવો બતાવો. તો પ્રણવભાઈ આપણે જમ્પ તો કર્યો પણ આ 9 નંબર સુધી પહોંચ્યા છે. હા એટલે 10 પૂરા નથી કરી શક્યા. તો આ બધા મસ્તી કરે છે ભાઈ. ચાલો લાસ્ટ હવે આપણે આ એક વાક્ય મસ્ત છે. તો આપણે ગેમ રેમી બધા વાક્ય બધી જૂનવાણી વસ્તુના વાક્ય ગીત બાળગીત ઘણું બધું બોલતા બોલતા આવ્યા એટલે આપણી ગેમ પૂરી થઈ છે ને હવે સ્કોર મળવાના છે. તો એમાં છે ઉપરકોટ જુનાગઢ મારી સંસ્કૃતિ મારો ગર્વ અને મારો સ્કોર કપ ઢેંઢેણે. તો આપણે હવે મસ્ત કપ મળી ગયો છે મિત્ર અને આપણે કપ લઈ લીધો છે ગેમમાં ને બધું જીતીને. તો હવે મસ્ત વિડીયોમાં આગળ બન્યા રહેજો. જોરદાર વિડીયો અને ખાસ બધું કોમેન્ટ કરીને જણાવજો કે મજા આવી. અમે મહેનત કરી છે તમને બધાને બતાવવા માટે. બરોબર છે ને? હા તો ખાસ કોમેન્ટમાં જણાવજો મિત્રો. બરોબર મિત્રો આગળ આપણે ઘણું બધું જોયું. તો હવે જો તમે આપણે ઉપરકોટનું જે રેનોવેશન થઈ ગયું ને પછી એના રોડ રસ્તા એની અંદરનું ગાડી જે બેટરીવાળી છે જોરદાર, સાયકલિંગ અને જોરદાર પ્રમાણમાં બધું રેનોવેશન પછીનું કાંઈક આખું બધું અલગ જ એમ કે જે સુવિધાઓ એની છે બરોબર. એ બધી જોરદાર કરી છે. હા હો. ખાસ ઉપરકોટની મુલાકાત લેવા જેવી છે. અને જો આ બધા રોડ રસ્તા હું જે તમને કહું છું બતાવું તમને. આ રીતના બધા જોરદાર રોડ રસ્તાઓ, જંગલનો આખો સીન અલગ આવે છે અને અમને તો ખૂબ મજા આવી. આજે થોડોક તડકો છે, ગરમીનું પ્રમાણ છે પણ આપણે મજા આવી. હા ઓ મજા આવી. આમ ઓઢીને હાયલા એટલે આપણે જોવાઈ ગયું, ફરાઈ ગયું અને વ્યુઅર્સ માટે વિડીયો લેવાઈ ગયો. તો એ બધી સારી મહેનત કરતા હોય તો પ્લીઝ મિત્રો તમે સપોર્ટ કરજો અને લાઈક કરજો અને વિડીયો તો આખો જરૂરથી જોજો. હા અને આગળ છે ને મસ્ત તળાવ છે
એનો જોરદાર સીન છે. તો એ પણ ખાસ જોજો, હું તમને બતાવું આગળ. તળાવ એક જોવાલાયક સ્થળ છે મિત્રો અહીંયા, અને આપણા ગાઈડ છે બહુ ઇતિહાસ સમજાવ્યો તો એ પણ તમને મજા આવી હશે. તો શું છે અહીંયા આપણે તળાવ આવી ગયું ને? સાહેબ પાણીના તળાવ છે નવાબી તળાવ, રસુલ ખાન તળાવ. હા જુનાગઢમાં જે નવાબ રાજ કરતા મોહમ્મદ ખાન, હા પેલા નવાબ એક હતા રસુલ ખાન. હા હા અને આ 150-200 વર્ષ પહેલા તળાવ બંધાવેલા છે. બરોબર. 4 આ બાજુ છે, 3 પાછળના વિભાગમાં ટોટલી 7 તળાવ છે. 7 તળાવ ટોટલ બનાવેલા. 40-50 ફૂટ ઊંડા છે. આ ઓહો. તળાવમાં પાણી ક્યાંથી આવે? સામે છે ગિરનાર માઉન્ટેનની નીચે હસનાપુર ડેમ છે, પછી સામે દાતાપા નીચે વિલિંગન ડેમ છે, અને બીજો એકમાં અંદર છે આણંદપુર ખોડિયા ડેમ. એ બધા ડેમનું પાણી, પહાડનું પાણી ડેમમાં કવરિંગ થાય, ત્યાંથી અહીંયા પાણી આવે છે. અહીંથી કોઈ યંત્રની જરૂર ન પડે. કિલો હાઈટ ઉપર છે, સિટી નીચે છે. અહીંથી ગ્રેવિટી મારફતે આખા ગામમાં ઢાળિયામાં પાણી બધું વહી જાય. સામેના ભાગમાં 2 ટાવર છે, આઉટલે અને ઇનલે ટાવર છે, એમાં પાણી બધું આવે છે. અને સામે એક વ્હાઇટ મકાન છે, એને પ્યુરિફાય કહેવામાં આવે છે. નવાબી ટાઈમમાં ત્યાં ફિલ્ટર કરીને દેતા, ફિલ્ટર મશીન પણ છે. અત્યારે ફિલ્ટર પ્લાન્ટ બંધ છે. આની અંદર નગર નિગમ વાળા ફટકડી પાવડર નાખે એટલે કાંઈ બધું જામી જાય છે. ઉપરથી બધું તારણ કાઢી અને આખા ગામમાં પાણી અહીંથી છોડે છે. આખા ગામમાં પાણી અહીંથી મળે છે. અને આની બધી લાઈનો છે લોખંડની. એ સમયમાં નવાબે લોખંડ ઇંગ્લેન્ડથી મગાવેલું લોખંડ. એવું છે 150-200 વર્ષ જૂની લાઈનો છે, હજી સુધી ક્યાંય ચર્ચ નથી થઈ એવું જૂનું અહીં લોખંડ છે. હા, અને અહીંથી આખા ગામમાં પાણી છોડે છે. આખા જુનાગઢને પીવાલે પાણી અહીંથી મળે છે. તો જોઈએ આપણે ગાઈડ છે કીધું એ પ્રમાણે તળાવનો સીન અને બધાને બતાવું. તો ખાસ તળાવ જોજો મિત્રો, જોવાલાયક છે. અને ભાઈ જોરદાર પાણી હો. બતાવું તમને મિત્રો, જો આ તળાવ છે. નાવાનું મન થાય એવી ગરમી હેનથી. પાણી પીને છોકરા તળાવમાં નાખે. તળાવનો વ્યૂ પણ એમ જો ઝાડવા બાળવા ને સામે ઝૂમ કરીને બતાવ્યું છે. બતક તરે છે મસ્ત મજાના. 1 2 3 4 લાઈનમાં છે, એક પાછળ છે, 5 બતક છે ટોટલ. ગિરનારની ગોદમાં કંઈક જમાવટ અલગ જ છે. સામે દેખાય ગઢ જૂનો ગિરનાર, અને સામે કબૂતર બધા બેઠેલા છે. હા, આપણે આખું તળાવ છે. અહીંયા બધા કબૂતરો અને બધું જમાવટ છે, એટલે બધા ખિલખિલાટ કરે છે. આ બધા વ્યૂ હોય ના જોરદાર છે મિત્રો. ખાસ જોજો, બધું તમને બતાવવા માટે જ બધી કોશિશ કરી છે. તો આ રીતે કંઈક બધો તળાવનો વ્યૂ હતો. શું છે, તમને મજા આવી જોઈને? બહુ મજા આવી. કેટલું બધું પાણી સરસ મજાનું. જોતા અહીંયા એવો ગિરનાર દેખાય, ગિરનારના દર્શન થાય, માતાજીના દર્શન થાય, અને મજા આવી. તડકો થોડોક લાગ્યો પણ મજા એવી આવી હો જોવાની. તો ખૂબ સરસ આવો વ્યૂ હતો ને બધાને બતાવ્યો તો ખૂબ મજા આવી હશે મિત્રો.